ગુડ ઇવનિંગ. પ્રભુ આપનો પુષ્કળ આભાર માનીએ એમના દિવસને માટે. દિવસભરની દોડધામને, કામને એ બધાની સાથે સાથે પ્રભુએ આખો દિવસ આપણી સંભાળ રાખી અને સાંજના સમયે પ્રભુના મંદિરની અંદર ભજન કરવાને માટે અને તેના વચનો સમજવાને માટે, શીખવાને માટે પ્રભુ આપણને લઈ આવ્યા અને એટલા માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. હવે આપણે પ્રાર્થના કરીએ ને પછી વચનમાં જઈએ. તમારા નામની સ્તુતિ કરી છે પ્રભુ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કારણ કે જીવંત ઈશ્વર છો તમે અને તમે અમને પ્રેમ કરો છો. તમારા વચનો સમજવાના માટે તમે અમને સહાયને મદદ કરો. વચનોના આપનાર તમે છો પ્રભુ, અને જેથી કરીને પ્રભુ અમે એ સમજી શકીએ એ માટે પ્રભુ તમે કૃપા કરો. હું જબર પાત્રને હું તમારા હાથમાં સોંપું છું. મારી નિર્ભરતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમારી પાસે માગું છું. તમામ અંધકારની સત્તાઓ ઈસુ નાઝારીના નામમાં અમારી જાતો ઉપરથી અને આ જગ્યા ઉપરથી હું તોડી નાખું છું. અને પ્રભુ અમે સર્વ તમારા હાથમાં સોંપાઈ દઈએ. તમે બોલો કેમ કે અમે સાંભળવાના માટે તૈયાર છીએ. આ પછીનો સમય પ્રભુ અમે પવિત્ર આત્માદેવ તમને આપતા, સર્વ માન, મહિમાને ગૌરવ તમને એકલામને આપતા પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં ગુજારીએ છીએ. માટે સાંભળો અમારો સ્વીકાર કરો. આપણે આજે વહેલું પૂરું કરીશું તો સર આપણો મુદ્રાલેખ હમણાં બેન ભૂલી ગયા પ્રાર્થનામાં, હે ને? શું છે આપણો મુદ્રાલેખ? દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી ભજન કરવું જોઈએ. બરાબર? આ દિવસો દરમિયાન આપણે આત્માથી અને સત્યતાથી ઈશ્વરનું ભજન કેવી રીતે કરવું એ બાબતો શીખવા પ્રયત્ન કરી રહ્યા છે. અને ગઈકાલે આપણે 3 બાબતો જોઈતી, હે ને? કઈ 3 બાબતો જોઈતી? યસ, હા, ભજન કરવું. વર્શિપ ધ લોર્ડ, વોક વિથ ધ લોર્ડ એન્ડ વર્ક ફોર લોર્ડ. હે ને? ઈશ્વરની ભક્તિ કરવી, ઈશ્વરની સંઘાતે ચાલવું અને ઈશ્વરનું કામ કરવું, એ બાબતો આપણે જોઈએ હતી. આજનો આપણો જે ટોપિક છે એ તો ધ ફિયર ઓફ ધ ગોડ ઇઝ ટ્રુ વર્શિપ. ઈશ્વરનો, દેવનો ભય, યહોવાનો ભય એ જ ખરી આરાધના અને ખરી ભક્તિ છે. આપણા આત્મિક જીવનના કેન્દ્ર સ્થાને જે બાબત હોવી જોઈએ એ તો વર્શિપ, એ ભક્તિ છે. અને ઘણી બધી વાર ભક્તિ અને આરાધના અથવા તો વર્શિપ એને આપણે બીજી બધી બાબતો સાથે મિક્સ કરી દેતા હોઈએ છીએ. આપણે એ બાબત ગઈકાલે જોઈ હતી કે સ્તુતિ કે પ્રેઝ અથવા તો શું કહેવાય એને, આભાર સ્તુતિ, એટલે કે સ્તુતિ, આભાર સ્તુતિ અને વર્શિપ એ બધું આપણે સાથે મિક્સ કરી દેતા હોઈએ છીએ, હે ને? પણ એ 3 બાબતો અલગ છે. અને જે 2 બાબત છે એટલે કે સ્તુતિ અને આભાર એ તમને વર્શિપ તરફ દોરી જાય છે. એ વર્શિપનો એક પાર્ટ છે. પણ વર્શિપ ઇન્ડિવિજ્યુઅલી એક આખી અલગ બાબત છે. એટલે તમને કેવી રીતે સમજાવું કે જેમ કે પેન હોય, હે ને? આખી પેન કહેવાય પણ એમાંની રિફિલ અને એ પેન ના કહેવાય, રિફિલ જ કહેવાય ને આ નોબ જ કહેવાય. પણ આ બધું મળીને પેન કહેવાય. એ જ રીતે વર્શિપ છે ને એના પહેલાં 2 ભાગ છે. એટલે એ મળીને બધું મળી અને વર્શિપ થાય છે. હવે આભાર સ્તુતિ કે થેન્ક્સ ગિવિંગ એ વર્શિપ નથી અને સ્તુતિ આરાધના એ પણ વર્શિપ નથી. આભાર સ્તુતિ, થેન્ક્સ ગિવિંગ એ છે કે જે ઈશ્વરે તમારા માટે કર્યું છે એનો આપણે આભાર માનીએ, હે ને? એને જે આપણા માટે કર્યું છે એ બાબતોને આપણે વિચારી અને આપણે ગ્રેટિટ્યૂડ, આભારીપણું એના તરફ આપણે હૃદયથી નમી જઈએ અથવા તો એનો આભાર માનીએ, એ આભાર સ્તુતિ કહેવાય. અને પ્રેઝ જે છે એ ઈશ્વરના એટ્રીબ્યુટ્સ જે છે, એના જે ગુણો છે એનો મહિમા કરીએ, એને આપણે એકનોલેજ કરીએ, એના કેરેક્ટરિસ્ટિક્સ છે એને આપણે એકનોલેજ કરીએ અને એને
એને સ્તુતિ કહેવાય. અને અને તેની વર્શિપ અથવા તો આભાર સ્તુતિ અને સ્તુતિ આરાધના એ આખી વસ્તુ એ અલગ અલગ છે. વર્શિપ, આભાર અને સ્તુતિ આ ત્રણેય બાબતો અલગ અલગ છે. તમારા જીવનમાં જ્યારે તમે પોતાની ઈચ્છા પડતી મૂકીને તમારે જે કરવું છે એ બાબત તમે પડતી મૂકી અને દેવની ઈચ્છા જ્યારે પૂરી કરો છો, એને ગમે છે એ કરો છો, ત્યારે એને વર્શિપ કહેવાય. હે ને? આપણે શબ્દ વારંવાર સાંભળીએ છીએ કે બાઇબલ આપણને એવું કહે છે કે પોતાનો વધસ્તંભ ઉચકીને ચાલવાનું. હે ને? તો આપણો વધસ્તંભ ઉચકીને ચાલવું એટલે શું? આપણે વધસ્તંભ આપણો ઉચકીને ચાલીએ એને શું કહેવાય? એટલે યુ એક્સપ્લેન ઇટ. કે કોઈ મને એમ કે તારો વધસ્તંભ ઉચકીને ચાલ, તો મારે મારો વધસ્તંભ કેવી રીતે ઉચકીને ચાલવાનો? લાકડાના 6 ફૂટનો અને 4x6નો લાકડું લઈ અને રોજ લઈને ફરવાનું એ એક વર્શિપ છે. કઈ રીતે? તમે એ પ્રસંગ જો યાદ કરો ને ગેત્સેમાની વાડીનો, તો તમને ખબર પડે. ગેત્સેમાની વાડીની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એકલા બેઠેલા અને બહુ જ પેઇનમાં હતા, એને સ્ટ્રેસમાં હતા, અને એ સ્ટ્રેસને એ પેઇનથી એમનો પરસેવો પણ લોહીરૂપ થઈ ગયો હતો. યોજના શું હતી? કે આખા જગતના પાપને માટે તારે મરવાનું છે, તારે વધસ્તંભે જડાવવાનું છે. પણ પરિસ્થિતિ જ્યારે આવી ને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ સ્ટ્રેસમાં આવ્યા હતા. હા ને? અને એ વખતે એમણે એક વાક્ય કીધું. શું કીધું વાક્ય? દેવ બાપને શું કીધું એમણે? જો બની શકે મારાથી દૂર કર, પણ મારી ઈચ્છા નહીં, મારી ઈચ્છા પૂરી થાય. આ વર્શિપ છે. ઈશ્વરની ઈચ્છા શું હતી? કે તું વધસ્તંભ પર ચડ. આ ઈશ્વરની ઈચ્છા હતી. હે ને? એટલે જ્યારે તમને કોઈ એમ કહે ને કે આપણે રોજ આપણો વધસ્તંભ ઉચકીને ચાલવાનો, એનો અર્થ એવો થયો કે મારે મારી ઈચ્છા પડતી મૂકવાની અને ઈશ્વરની ઈચ્છા મારા જીવનમાં શું છે એ પૂર્ણ કરવા માટે જવાનું. પછી એ ગમે તેવો કઠણ રસ્તો હોય, એ મારો વધસ્તંભ ઉચકીને ચાલ્યો કે મારો. એન્ડ દેટ ઇઝ વર્શિપ. એ જ વર્શિપ. સમજાય છે? વર્શિપનો આ કોર મિનિંગ છે. હે ને? સ્તુતિ, આરાધના, થેન્ક્સ ગિવિંગ, પ્રેઝિંગ ઇઝ ડિફરન્ટ થિંગ. દેટ ઇઝ અ પાર્ટ ઓફ થિંગ, પાર્ટ ઓફ ધ વર્શિપ. બટ વર્શિપ જે છે એ ફક્ત તમારી અને ઈશ્વર આ બેની વચ્ચેનો જ સંબંધ છે. ત્યાં વચ્ચે બીજી કોઈ બાબત આવતી નથી. તમે ઈશ્વરની ઈચ્છા પૂરી કરો છો કે નથી કરતા, એના પર ડિસાઇડ થાય છે કે તમે ઈશ્વરની ભક્તિ કરી કે ના કરી. આપણે કાલે બહુ ડિટેલમાં જોઈ ગયા હતા કે મારા ઘેટા મારો સાદ સાંભળે છે અને મારી પાછળ ચાલે છે. આ એટલે કે મારો સાદ એ છે કે તું આ કર, એ મારે કરવાનું છે. તું આ ના કર, એ મારે નથી કરવાનું. દેટ ઇઝ વર્શિપ. દેટ ઇઝ માય ક્રોસ, બિકોઝ દેટ ઇઝ ધ વિલ ઓફ માય ગોડ. એ મારા દેવની ઈચ્છા છે. અને એટલે મારે મારી ઈચ્છા, મારી યોજનાઓ, મારા પ્લાનિંગ્સ બધા બાજુ પર મૂકી દેવાના, માનવીય રીતે ના. અને ઈશ્વરની ઈચ્છા છે શું છે, ઈશ્વરના પ્લાનિંગ શું છે? કારણ કે આપણા પ્લાનિંગને, આપણી ઈચ્છાને, આપણી યોજનાઓ કરતાં કરોડો ને અબજો ગણા ઈશ્વરના પ્લાનિંગની યોજનાઓ સારા હશે. એટલે એટલા માટે બાઇબલ એવું કહે છે કે તું તારી પોતાની અક્કલ પર આધાર ના રાખ, પણ તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તા પાધરા કરશે. આ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વરના માર્ગમાં ચાલીએ છીએ. અને જ્યારે ઈશ્વરની આજ્ઞા પાડીને ઈશ્વરના માર્ગમાં ચાલીએ છીએ ત્યારે ખરા અર્થમાં એની ભક્તિ કરી કહેવાય. બાકી તો ઉપર છલ્લી ભક્તિ, અને આપણે ગઈકાલે જોઈ ગયા છે કે ઉપર છલ્લી ભક્તિ એ માન્ય થવાની નથી. એટલે આજે આપણે થોડું ડિટેલની અંદર આભાર સ્તુતિ એટલે શું, એટલે કે થેન્ક્સ ગિવિંગ એટલે એ શું, સ્તુતિ આરાધના એટલે કે પ્રેઝિંગ ગોડ એ શું છે,
આરાધના અથવા તો ભક્તિ કે વર્શિપ કે ભજન એ શું છે એ ત્રણેય બાબતો જોવાના છે. અને બાઇબલના એક અધ્યાયમાં એની 2 કલમોની અંદર આ ત્રણેય બાબતો આપી દીધી છે. આપણે વાંચ્યું ગીતશાસ્ત્ર 138 અને પહેલી ને બીજી કલમ કાઢો. એમાં આ આભાર સ્તુતિ એટલે થેન્ક્સ ગિવિંગ, સ્તુતિ આરાધના એટલે કે પ્રેઝિંગ ગોડ, અને વર્શિપ એટલે કે ભક્તિ, આ ત્રણ બાબતો એમાં આપી દેવામાં આવી છે. પહેલી કલમ એવું કહે છે, હું ખરા હૃદયથી શું કરીશ, બરાબર. એટલે અહીંયા આગળ થેન્ક્સ ગિવિંગ આવી ગયું. અને પછી કહે છે હું દેવોની આગળ શું કરીશ, સ્તોત્ર ગાઈશ, એટલે પ્રેઝ આવી ગયું. અહીંયા પહેલાં તો હું તારો આભાર માનીશ, તારી સ્તુતિ કરીશ, અને પછી કહે છે બીજી કાળ હું તારા પવિત્ર મંદિર બની ફરીને ભજન કરીશ, તારી કૃપા તથા સત્યતાને લીધે હું તારું નામ વખાણીશ. એટલે પાછી સ્તુતિ આવી. એટલે અહીંયા સ્તુતિ આરાધના, થેન્ક્સ ગિવિંગ અને વર્શિપ, આ બધી બાબત આવી ગઈ. પહેલી કલમ અગર હું ખરા હૃદયથી આભાર સ્તુતિ કરીશ, થેન્ક્સ ગિવિંગ, હું તારા સ્તોત્ર ગાઈશ એટલે કે સ્તુતિ, અને તારું ભજન કરીશ એટલે કે તારી આરાધના કરીશ, એટલે કે તારી વર્શિપ કરીશ. એટલે આત્મિક જાગૃતિના આ આપણા વીકની અંદરનું જે આપણું પુત્રાલય છે કે દેવ આત્મા છે, અને જે તેને ભજે છે તેઓએ આત્માથી અને સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. એ બાબત સમજવા માટે તમે વર્શિપ શબ્દ શું છે, ભક્તિ શબ્દ શું છે, ભજન શબ્દ શું છે, આરાધના શબ્દ શું છે એ સમજો, તો જ તમે આત્માથી અને સત્યતાથી શું કરી શકો, વર્શિપ કરી શકો, ભજન કરી શકો. હે ને? એટલે એ બાબત તમારે બહુ સમજવી જરૂરી છે. અને આ ત્રણેય બાબતો કઈ બાબતો કે થેન્ક્સ ગિવિંગ, પ્રેઝિંગ એન્ડ વર્શિપિંગ ગોડ, આ ત્રણેય બાબતો એ ઇન્ટરલિંક્ડ છે, ઇન્ટરકનેક્ટેડ છે, એકબીજાની સાથે એ જોડાયેલી છે. આપણે ઇન્ડિવિજ્યુઅલ એક બાબત લઈએ અને એને જોવા માંગીએ છીએ. પહેલી બાબત તો છે થેન્ક્સ ગિવિંગ એટલે કે આભાર સ્તુતિ. અને એ આપણે હમણાં જોયું કે ઈશ્વરે આપણી માટે જે કંઈ બાબતો કરી છે એ બધી બાબતો માટે જ્યારે આપણે આપણું ગ્રેટિટ્યૂડ, આ આભારી હૃદય અથવા તો એ હૃદયના ઉમળકાથી આપણે પ્રભુનો આભાર માનીએ એને થેન્ક્સ ગિવિંગ એ કહેવાય. ફિલિપી 4 અને 6 મારી સાથે ઉઘાડો કોઈ. ફિલિપી 4 અને 6 આભાર સ્તુતિની વાત બહુ સરસ રીતે થેન્ક્સ ગિવિંગની વાત નાખે છે. પહેલી બાબત કે છે આ છે ને, આ કલમો મારી પ્રિય કલમો છે ને. દુઃખના સમયમાં હૃદય ભારે હોય, મન ગ્લાનિથી ભરાઈ ગયું હોય ત્યારે આ બાબત મને બહુ બળ આપે છે. અને અહીંયા આગળ પહેલું જ પ્રભુનું વચન શું કહે છે ખરે, શું કહે છે, કશાની ચિંતા ના કરો. આ કોણ બોલ્યું? આકાશમાંનો બાપ બોલ્યો, હે ને, સર્વશક્તિમાન ઈશ્વર બોલ્યો કે જેને કશી જ કોઈ જ એની માટે બાબતો અશક્ય નથી. એવરીથિંગ ઇઝ પોસિબલ ફોર હિમ. એ તમને નામ લઈને એવું કહે છે કે કશાની ચિંતા ના કરો, ડોન્ટ વરી ફોર એનીથિંગ. અને પછી કહે છે પણ દરેક બાબતમાં પહેલે પ્રાર્થના તથા વિનંતીઓ, અને પછી શું કહે છે, જ્યારે પ્રોબ્લેમ્સ આવે ને ત્યારે પહેલે શું કરવાનું, પ્રાર્થના કરવાની, વિનંતી કરવાની, પછી શું કરવાનું, રડવાનું તો વાત જ નહીં લખી. રડશો જ નહીં કહે છે. એટલે હું બેઠો છું પછી શું કરવા રડવાનું તમને, આવું પ્રભુ કહે છે આપણે. આભાર સ્તુતિ કરો, આભાર માનો, હે ને. અને પછી કહે છે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો, અને એટલે બધી તમારા બધા દુઃખ દૂર થઈ જશે, બધું જ સારું થઈ જશે. એવું લખ્યું છે, દુઃખ દૂર થઈ જશે એવી વાત જ નહીં કરી અહીંયા, બરાબર. અહીં શું કહે છે, અને દેવની શાંતિ જે સર્વ સમજ શક્તિથી બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા તમારા મનોની સંભાળ રાખશે. પરિસ્થિતિ કદાચ ચેન્જ ના થાય, કારણ કે આ જગત એ વિકટ છે, શું કહેવાય એને, શૈતાનના કબજામાં છે. એટલે એવા લોકોના સકંજામાં પણ ઘણીવાર પરિસ્થિતિઓ ફસાયેલી હોય
ત્યારે પરિસ્થિતિમાંથી બહાર નીકળવું આપણી માટે કદાચ અઘરું થઈ પડે, પણ પ્રભુ એવું કહે છે કે એવા મુશ્કેલ સમયોની અંદર પણ મારી શાંતિ. તમને એવા કોઈ કિસ્સા યાદ છે કે જે ભયંકર પરિસ્થિતિની અંદર દેવના બાઇબલમાંથી દેવના સેવકો ફસાયા હોય અને છતાંય એમનું મન શાંત હોય અથવા તો પ્રફુલ્લિત હોય અથવા તો એમને કોઈ ટેન્શન જ ના હોય? એવા છે કોઈ કિસ્સા યાદ તમને? બોલ. દાનિયેલ, યસ, બરાબર. પાઉલ ને સિલાસ, અલા પેલા બેડીઓ બાજુ દીધેલી, પગે હાથે બધાય તો ઝુમઝુમ હે સ્તુતિ આરાધના પણ કંઈ ચાલુ કરી દીધેલી એમણે, હે ને? એ દેવની શાંતિ, એ દેવની શાંતિ, બરાબર. દાનિયેલને એણે પેલું રાજાનું ખાવાનું, અને રાજાનું ખાવાનું એટલે આ રાજમહેલ આપણો ખરો ને, સમરજીતસિંહ ગાયકવાડ, એમના ટેબલ પર અમારે બહુ મોટું ફંક્શન હતું કંપનીમાંથી, અને એમના રસોઈયાઓએ બનાવ્યું રાજાનું ભાણું મેં ખાધું છે ત્યાં આગળ. આમ આપણે કદી કલ્પના ના કરી હોય એવું સાહેબ, બરાબર. અને એવું રોજ આ દાનિયેલને મળતું હતું કે હટ મેં નહીં ખાવું, હું નહીં ખાવું, હે ને? રાજાનું ખાવાનું ના ખાધું. 3 વાર એ મંદિર તરફ ફરી અને ઘૂંટણે પડીને પ્રાર્થના કરતો હતો, અને તોય ક્યાં જવું પડ્યું એને? જો એને એટલો બધો વિશ્વાસ હતો તો એને સિંહોના બિલમાં કેમ જવા દીધો? એવું આપણે થાય ને, આપણને એમ થાય કે આ તો ભગત હતો તો પછી એક જોડું કરાવું હતું, એવું થાય ને આપણે. પણ પ્રભુ ત્યાં સુધી આપણા વિશ્વાસની સુધી, એટલે એનો અર્થ એવો છે કે ત્યાં સુધી તમારે ને મારે મન મજબૂત રાખીને મક્કમ રાખીને બેસવું પડે. સિંહોના બીડમાં તો પડવું પડે ને તોય પડવાનું, પણ એટલું યાદ રાખવાનું કે પેલા સિંહો છે ને એનો કંટ્રોલ એ ઉપર છે, મારા દેવની પાસે છે. એ ભૂખ્યા સિંહના બીડમાં પડ્યો ને તો એ પેલા બકરીને મોં બંધ કરીને એકદમ પ્યોર વેજીટેરિયન થઈ ગયેલા, હે ને? પ્યોર વેજ નહીં ખાવું, ના ખવાય માંસ, પણ સિંહોના બીડમાં તો પડવું જ પડ્યું. તમારી કહે છે કે સર્વ વિનંતીઓ તેમને જણાવો, એનો અર્થ એવો નથી કે તમારા ત્યાંથી બધા દુઃખ હટી જશે. દુઃખ રહેશે, હા, હટે ખરા. ઈશ્વરની ઈચ્છા, ઈશ્વરના સમયો હોય તો હટે ખરા. ના હટે ને તો કઈ ઈશ્વરે સવાલ નહીં કરવાનો કે પ્રભુ કેમ મારી સાથે આવું થયું, હું તો પ્રાર્થના કરું છું, દેવળમાં જવું છું, કાં કરું, વધારે થશે એટલે જ વધારે થશે. ભડભડતી ભઠ્ઠીમાં જવું પડે ને સાદરાક, મેસાક ને અબેદનગોને, હે ને? અને શું કીધું એને ખબર છે? અલા અમારો દેવ અમને બચાવજો, અને નહીં બચાવે ને તોય ટેન્શન નહીં લીધા. એ કેમ એવું બોલ્યો? એને શાંતિ હતી મગજમાં, ગજબની. આ લખેલી છે ને એ શાંતિ. કે શું કહે છે? કોની શાંતિ? પ્રભુ શું કહેલા? હું કહે છે તમને મારી શાંતિ આપીને જઉં છું, જેમ જગત આપે છે એમ નહીં, હું મારી શાંતિ. અને એ કહે છે દેવની શાંતિ જે સર્વ બિયોન્ડ અવર ઇમેજિનેશન, બિયોન્ડ અવર અન્ડરસ્ટેન્ડિંગ, એ તમારા હૃદયોની ને મનોની સંભાળ રાખશે. એ બળતી ભઠ્ઠીમાં પેલો નાખવા ગયેલો ને એ કેટલા ફૂટ દૂર હતો તો ભડ બળી ગયેલો, અને આ લોકો અંદર જઈને કશું થયું નહીં. કે જે એમનો વાળમાં, એમના કપડામાં વાસઈ નથી આવતી, એ અગ્નિની છે. એટલે એટલી હદ સુધી જવું પડે ને ત્યાર સુધી વિશ્વાસ નહીં ગુમાવવાનો. એ વિશ્વાસ નહીં, અને એનું નામ જ વર્શિપ છે. એનું નામ જ વર્શિપ છે. આભાર સ્તુતિ પર આપણે જોઈ રહ્યા છીએ, હે ને? આભાર સ્તુતિ એટલે શું? તો સિંહોના બીડમાં જવું પડે ને તો એ જવાનું અને અંદર આભાર માનવાનો કે પ્રભુ અહીંયા પડ્યો છું ને, હું તારો આભાર માનું છું કે સિંહોએ મોં ખોલ્યા નથી. બળતી ભઠ્ઠીમાં પછી એમ કહે કે પ્રભુ કેમ તે મને અહીં નાખ્યો છે? આ સિંહનો મોં હમણાં બંધ છે, ત્યાં ખુલી ગયા તો શું થાય પ્રભુ? એવું થાય ને? આ તો પ્રભુ બચી ગયો, તો મને બાળી નાખ્યો તો શું થાય? એવો વિશ્વાસ, એવો વિશ્વાસ. એવાને તો પ્રભુ કહે છે ઓ અલ્પ વિશ્વાસ, નોકરી મારીને બધી બધો. આભાર સ્તુતિ, આપણે જે બાબત જોવા માંગીએ છીએ એ આભાર સ્તુતિ. દરેક પરિસ્થિતિમાં કે છે આભાર સ્તુતિ કરો, અને પછી કે છે એ તમારા હૃદયોની કે તમારા મનોની સંભાળ રાખશે. અને હું હંમેશા પ્રાર્થના કરાવું છું, કારણ બીજા 2 શબ્દો એડ કરું છું, એ તમારા હૃદયોની, તમારા મનોની, તમારા જીવનોની અને તમારા કુટુંબની સંભાળ રાખશે.
દેવની શાંતિ જ્યારે તમે એની પર વિશ્વાસ રાખીને તમારા દરેક પરિસ્થિતિ, દરેક સંજોગોની અંદર તમે એની આભાર સ્તુતિ કરો છો ને, ત્યારે તમારા હૃદયની, તમારા મનની, તમારા જીવનની અને તમારા કુટુંબની સંભાળ રાખશે. એની હું ગેરંટી આપું છું, કારણ કે એ અનુભવ મેં કર્યો છે. એ અનુભવ મેં કર્યો છે, મારા કુટુંબે કર્યો છે. પરિસ્થિતિઓ વિકટ હોય, કપરી હોય, પણ જ્યારે પ્રભુ પર વિશ્વાસ રાખી અને પ્રભુનો આભાર માનીએ છીએ ત્યારે પ્રભુ આપણને સંભાળે છે. અને એટલા માટે આજે સાંજે હું તમને ઉત્તેજન આપવા માગું છું કે વર્શિપનું જે પહેલું પાસું છે એ તો આભાર સ્તુતિનું પાસું છે. આભાર માનો ઈશ્વર દરેક પરિસ્થિતિમાં. આપણે આપણી કોઈ હેસિયત નથી, આપણી કોઈ ઓકાત નથી કે આપણે પ્રભુને સવાલ કરીએ કે કેમ પ્રભુ મારી આ સાથે આવું થયું. ના, પ્રભુ થયું ને કંઈ વાંધો નહીં, પણ તું મારી સાથે છું ને. જો કે મરણની છાયાની ખીરમાં થઈને હું ચાલું તો હું કંઈ પણ ભૂલાઈ શકીશ નહીં. કેમ? તું મારી સાથે, તું મારી સાથે. જ્યારે આપણે પાઉલને કાંટો હતો, પાઉલના રૂમાલો નાખવાથી લોકો સારા થઈ જતા હતા. અને પાઉલે કેટલી વાર પ્રાર્થના કરી, વિનંતી કરી, તો પ્રભુએ કીધું ડોન્ટ વરી, મારી ગ્રેસ ઇઝ સફિશિયન્ટ ફોર યુ. મારી કૃપા જ બસ છે તારી માટે. એ તો રહેશે કાંટો, પણ એ કાંટાની સાથે જો હું કૃપા આપીશ કે એ કાંટો સહન કરીને પણ તું મારી સેવા કરીશ. કાંટાઓ આવે ને તો પ્રભુને કહેવાનું આવા દે, નો પ્રોબ્લેમ, પણ તું મારી સાથે હોવો જોઈએ. ધેટ્સ ઓલ. તું મારી સાથે હઈશ તો પછી પ્રભુ જે મન ફાવે આવા દે. જો દેવ મારી સાથે તો મારી સામો આ બાજુ 1000 ને આ બાજુ 10,000 પડશે ને તોય મને બીક નથી. કેમ? કારણ કે કોઈ ઘોડા પર ભરોસો રાખે છે, કોઈ રથ પર ભરોસો રાખે છે, પણ હું તો ફ્રાન્સિસ મેકમન એ મારા જીવતા ઈશ્વર પર ભરોસો રાખું છું. હાલેલુયા. કશું થાય, કશું થાય. જીવનની પરિસ્થિતિઓ બદલાય, એમ થાય યુસુફને નાખી દીધેલો ખાડામાં, ખાડામાંથી ઉચકીને એમ તો કેટલી બધી ચડતી પડતી આવી, પણ એ દરેક બાબતની અંદર એણે શું કર્યું? થેન્ક્સ ગિવિંગ કર્યું, પ્રેઝ એન્ડ વર્શિપ કરી અને ભક્તિ કરી. ત્યારે છેલ્લે એને પ્રાઇમ મિનિસ્ટર બનાવ્યા. બાકી બધી જ આપણે એમને જોઈશું આપણે, બાકી બધી ચડતી પડતી આવે. કદી રાજાએ બનવું પડે અને પછી કદી ગુલામાએ બનવું પડે. એટલે ગુલામીમાં ગયા તો પ્રભુને કહેવાનું નહીં કે પ્રભુ કેમ આવું. રાજા બની ગયા તો મદમાં નહીં આવી જવાનું. અધિકારી બની ગયા, હોદ્દા પર આવી ગયા તો આમ એ નહીં આવે કે મી મંજે કોણ, હે ને? મરાઠી આવડે જ છે ને? મી મંજે કોણ, મારા જેવો કોણ? બરાબર. એટલે 1 સેકન્ડ નહીં લાગે, હે ને? ઉપરથી નીચે પડતા 1 સેકન્ડ નહીં લાગે. પેલો જે ઈશ્વરથી એ થોડેક જ રેન્ક નીચે હતો, એટલો પાવરફુલ હતો, એને પૃથ્વી પર ફેંકી દેતા પ્રભુને 1 સેકન્ડ નથી લાગી. તો માણસ તરીકે તમારી ને મારી તો શું ઓકાત છે? એટલે કદી જ્યારે આપણે ઉપર ચડીએ ને ત્યારે પ્રભુને મહિમા આપવાનો, પ્રભુને મહિમા આપવાનો. આપણા પૈસા, આપણી સત્તા, આપણો હોદ્દો, આપણી સુંદરતા, હે ને, અને આપણી જ્ઞાન, બુદ્ધિ, ડાપણ, આ બધું પ્રભુએ આપેલું છે. આપણે કેવા આવ્યા હતા? નાગા આવ્યા હતા. અયુબ કે છે હું મારી માના પેટમાંથી નાગો આવ્યો હતો અને નાગો જવાનો છું. એટલે અભિમાન નહીં કરવાનું, કદી અભિમાન નહીં કરવાનું. દરેક બાબતમાં પ્રભુનો આભાર. ધેટ્સ ઓલ. અને જો આભાર માનતા શીખશો ને ઈશ્વરનો, તો હું તમને ખાતરી આપું છું, આત્મા તમારો સામર્થ્યવાન થશે. સ્તુતિ કરતા શીખશો ને. પાઉલ ને સિલાસ અમે ચિકનંકરે કીધું ને, પાઉલ ને સિલાસ વિડીયો ખાલેલી અને સ્તુતિ આરાધના કરી તો શું થયું? વિડીયો તૂટી ગઈ બધી. જીવનમાં વિડીયો પડે પણ આભાર અને સ્તુતિ અને વર્શિપ એ જ્યારે મારા અને તમારા જીવનમાં હશે ને, હું તમને ઉત્તેજન આપું છું અને હું તમને ખાતરી આપું છું કે ગમે તેવા લોકો કે ગમે તેવી બાબતો કે ગમે તેવી પરિસ્થિતિ તમારી અગેન્સ્ટમાં હશે ને, તોય તમને ટચ નહીં કરી શકે. કશું નહીં થાય. એમાંથી બહાર નીકળશો તમે. ઉજળા પડશે, સ્કાર, હે ને? જીવનમાં સ્કાર પડે ને, ઉજળા પડે ને, એ તો મરદની નિશાની કહેવાય, હે ને? માખણ જેવું લઈ શરીર લઈને આપણે ફરવા જઈએ, એ તો મરદની નિશાની કહેવાય. શરીર પર જીવનની અંદર ઉજળા તો પડવા જોઈએ, પણ એ ઉજળા પ્રભુના મહિમાને અર્થે પડવા જોઈએ.
એના એ ઉજરણાથી પ્રભુને મહિમા મળવો જોઈએ. ત્યારે એનું સુખ, એનો આનંદ એક ગજબનો હોય છે. એ મારો અનુભવ છે, એ મારો અનુભવ છે. ઓકે, એટલે પહેલી જે બાબત છે એ આપણે આભારની વાત કરવાની વાત કરી. અને જો આપણે અહીંયા જે જોયું ફિલિપી 4:6 જે બાબત લખી જાય કે કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં, અહીંયા આ શબ્દ પર ધ્યાન રાખજો, દરેક બાબતમાં તમે કહે છે કે પ્રાર્થના તથા વિનંતી વડે આભાર સ્તુતિ કરો. ઓકે, હવે પહેલો થેસાલોનિકી 5મો અધ્યાય અને 18મી કલમ. પહેલો થેસાલોનિકી 5મો અધ્યાય અને 18મી કલમમાં એમ લખે છે, દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્તમાં દેવની મરજી એવી છે. શું મરજી છે? દરેક સંજોગમાં, કોઈ બી પરિસ્થિતિ આવે જીવનની અંદર, એટલે ત્યાં કહે છે દરેક બાબતની અંદર, હે ને? એ એટલે એને તમે મટીરિયલ થિંગ ગણો, દરેક બાબતની અંદર, ભૌતિક વાનાઓની અંદર તમે ગણો. એને આપણે ફિલિપીમાં હમણાં જોયું એ. અને અહીંયા જે છે એ કન્ડિશન અથવા તો સિચ્યુએશન અહીંયા આ થેસાલોનિકીની અંદર પહેલા દરેક સંજોગો માટે છે તમે આભાર સ્તુતિ કરો. આભાર સ્તુતિ કેમ કરવાની? તો કે જે ખ્રિસ્તમાં દેવની મરજી એવી છે તમારા માટે. કોના માટે? આ જગતને માટે નહીં, પણ પ્રભુ કહે છે કે જેઓ મારા છે તેઓને હું ઓળખું છું અને તે પણ મને ઓળખે છે. એની વાત છે, એની વાત છે કે ખ્રિસ્તમાં કહે છે મારી મરજી એવી છે કે તમે કહે છે આભાર સ્તુતિ કરો. એટલે આભાર સ્તુતિ એ માણસને આજે છે ને તે કોઈ મોટી વ્યક્તિ હોય આપણી સાથે, આપણી પડખે, સપોઝ કે આ બરોડા શહેરનો પોલીસ કમિશનર હે ને, એ મારો મિત્ર હોય અથવા તો મારે એની સાથે બહુ ગાઢ સંબંધ હોય અને એ મારી માટે પ્રોટેક્ટ કરતો હોય અથવા તો મારે કંઈ બી પ્રોબ્લેમ હોય તો મને હેલ્પ કરતો હોય, તો હું એને કહીને શું કરું? થેન્ક યુ સર, સર આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ યુ, સો કાઇન્ડ ઓફ યુ સર. કેવા નમી પડે છે ને આમ આમ કરી આ દુનિયાવી લોકોની હોદ્દાઓની સામે કેવા ઝૂકી જઈએ છીએ આપણે, હે ને? પણ આપણને કોન્ફિડન્સ બી હોય છે. કેમ? તો કે પોલીસ કમિશનરે મારો ઓળખીતો છે, કે કોઈ નામ તો લે, અલા પેલો આકાશ મારો ઓળખીતો છે, અલા કોઈ નામ તો લે મારું. એ કોન્ફિડન્સ કેમ નહીં આવતો? કોઈ નામ તો લે યાર મારું, ચીરી નાખશે. જે તને હાથ લગાડે છે ને કે મારી આંખોની કીકીને સ્પર્શે છે, અને તમારી આંખોમાં સહેજ કચું પડે તમે શું કરો? આમ જ. એટલે જ્યારે પ્રભુની આંખની કીકીને એટલે તમને કોઈ અડકે ને તો ઉપરથી કપાટ આવે છે, હાથ તને ઝટ બાજુ પડે, આ મારો છે, આ મારો છે, ડોન્ટ ટચ છે. એ એક્સપિરિયન્સ, એ કોન્ફિડન્સ આવે મને છે, મને છે, મને છે એ કોન્ફિડન્સ. બાઇબલ શું કહે છે ખબર છે? જોકે તું પડી જાય, એવું નથી કે પ્રભુ આપણી સાથે છે એટલે કશું નહીં થાય, પડીશું નહીં, એવું નથી. કારણ કે આ જગતમાં જીવીએ છે એટલે પડવાના તો ખરા, પણ કે જોકે તું પડી જાય તો છેક જમીન દોષ કહીશ નહીં પડવાનું તને, હું છું પાછળ, ચિંતા ના. અને પડે આખરે નાનું છોકરું હોય હે ને, ઘૂંટણિયા તાણતું હોય, પહેલાં તો પગ જ હલાવતું હોય, બરાબર, પછીથી પડખું ફરે અને પછીથી ઊંધા પેટે પડે, પછીથી ઊંધા પેટે ભાખોડિયા ભરે, પછી પાછું 4 ઘૂંટણે પગે ઊભું થાય, હે ને, અને પછી પાછું સેટ બેઠું થાય, પછી ઊભા ફદેને પડે, પાછું થોડું જાય પાછું ઊભા ફદેને પડે. આવું બધું ના થાય તો મોઢું કેમનું થાય? એટલે પડવા આખડવા તો જોઈએ જ જીવનમાં. આપણે જીવનમાં પડી આખડે ને તો જ મજબૂત બનાય. મેં તમને કીધું ને, સ્કાર ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓન અવર બોડી. આપણા જીવનની અંદર એ જખમો એ હોવા જોઈએ. એ જખમો એ તો આપણા ઈશ્વરને ગૌરવ આપતી બાબતો છે કે પ્રભુના માર્ગમાં ચાલતા ચાલતા મને આ જખમો મળેલા છે, એનો મને ગર્વ છે. કારણ કે એ જખમો પ્રભુએ રૂઝવ્યા છે, તાજો નથી, રૂઝાઈ ગયેલો છે. હાલેલુયા. અને એવા તો કેટલા બી જખમો આવશે ને બધા રૂઝાઈ જશે, કારણ કે એના સોળમાં આપણને સાજાપણું મળે છે. નોટ ઓનલી દૈહિક, આત્મિક, સામાજિક, કૌટુંબિક, શારીરિક બધા જખમો પ્રભુ આપણો, તમારો ને મારો દેવ, ઇમોશનલ બધા જખમો એ રૂઝવવાને માટે હી ઇઝ કેપેબલ, હી લવ્સ યુ. અને એટલા માટે આભાર સ્તુતિ.
એ બહુ જ જરૂરી છે. અને તમે જુઓ કે જ્યારે આપણા હૃદયમાં આપણે વિચારીએ કે આપણે છેલ્લે ક્યારે ઈશ્વરનો આભાર માન્યો, કે ક્યારે આપણે કેટલું બધું પ્રભુએ આપ્યું છે, ઘર બાર, બાળકો, નોકરી, ધંધો, સમાજ, કુટુંબ અને વાહનો, રોજે રોજ આપણને ખાવાનું મળે છે. તમે છે ને આ કોરોના વખતે ઓક્સિજનનો બાટલાના ભાવ પૂછ્યા તમે? એ લાખો રૂપિયાનો ઓક્સિજન અત્યારે આપણને મફત મળે છે સાહેબ. એટલે બધું કેટલું બધું આપ્યું. પાણીની એક ટેન્કર તમે મંગાવો છો, 800-900 રૂપિયાની ટેન્કર થાય છે, 5000 લીટરની, 4000 લીટર. ઉપરથી કરોડો ગેલન પાણી મફત પડે છે. ઇલેક્ટ્રિસિટીનો ચાર્જ કેટલો આપવો પડે છે આપણે? ઉપરથી ફૂલ ઇલેક્ટ્રિસિટી અને પ્રકાશ મફત મળે છે. એ તો આપણે બધું આ તો ગણકારતા જ નથી. આ બધાને માટે આભાર માનવાનો, આ આભારના કારણો છે. આભાર માનવાનો. છેલ્લે ક્યારે આપણે આભાર માને પ્રભુ આ બધી બાબતોને માને? અને દરરોજ દરેક નાની નાની બાબતોમાં આપણે ગ્રેટફુલ રહેવાનું છે. જ્યારે આપણે આભાર નથી માનતા ને ત્યારે આપણે નિર્લજ્જ કહેવાય. અનગ્રેટફુલ પીપલ, નિર્લજ્જ. અને ખ્રિસ્તીઓની અંદર વિશ્વાસીઓમાં મેં જોયેલા છે નિર્લજ્જ લોકો છે. પ્રભુ એટલું બધું કર્યું છે ને આપણી માટે. અરે આપણને ખ્રિસ્તી ધર્મમાં, ખ્રિસ્તી કુટુંબમાં જન્મ આપ્યો ને એ જ એનો મોટો ઉપકાર છે. નહીં તો આજે પણ આપણે ઢોલ નગારાઓ આગળ, બીજે બધે જે નાચગાન થાય છે ને મૂર્તિઓની આગળ આપણે નાચતા હોત. આ તો તમારે ને મારા વડવાઓએ એ અન્ય વિશ્વાસમાંથી પ્રભુનો સ્વીકાર કર્યો ને ત્યારે આજે આપણને આ બધી સુખ સાહેબી મળી છે. પણ આભાર આપણે નથી માનતા. અરે આભાર માનવા માટે એક બહુ ગજબનો પ્રસંગ બાઇબલમાં આપેલો છે. અને એ તો લુકની લખેલી સુવાર્તા 17મો અધ્યાય ગાળો મારી સાથે 11-19 આપણે હમણાં વાંચ્યું. લુકની લખેલી સુવાર્તા 17મો અધ્યાય અને 11મી કલમથી વાંચ્યું અને 13મી કલમથી આપણે જોઈશું. આગળ આપણે વાંચી ગયા છે પણ 13મી કલમથી આગળ આપણે અભ્યાસ કર્યો હતો. ત્યાં એવું લખેલું હતું. આગળ આપણે જોઈએ કે 10 કોળિયા હતા. તમને બેકગ્રાઉન્ડ કહી દઉં, તમને બધાને ખબર છે. 10 કોળિયા હતા અને એ 10ને પ્રોબ્લેમ હતો, એમને રોગ થયો હતો. અને પછી જ્યારે ઈસુને જોયો ત્યારે શું કહે છે ત્યાં આગળ 13મી કલમમાં શું કહે છે? તેઓએ એટલે 10એ શું કર્યું? ઘાંટો પાડીને કહ્યું કે સ્વામી અમારા પર દયા કર. ઘાંટો પાડીને એટલે શું કીધું? સ્વામી અમારા પર દયા કરે. એવું નહીં, ઓ સ્વામી, ઓ પ્રભુ અમારા પર દયા કર પ્રભુ. એવું ઘાંટો પાડીને. આ શબ્દો યાદ રાખજો. ઘાંટો, એ ઘાંટો ફરીથી હું તમને બતાવવાનો છું. એટલે અહીંયા આગળ કહે છે ઘાંટો પાડીને કહ્યું કે અમારા પર દયા કર. અમારા પર દયા કર એનો અર્થ એવો થયો કે એમણે પ્રાર્થના કરી, એમણે પ્લીડ કર્યું, ઈશ્વરને વિનંતી કરી. ત્યાં આગળ પ્રભુને પ્રાર્થના કરી. હવે 15મી કલમ જુઓ. આગળ પછી તમે જુઓ ને 13મી કલમ પછી 14મી કલમ ને બધામાં શું છે? કોઈ વાંચો 14મી કલમ જોડતી. ઓકે, ફાઇન. ઓકે, એટલે 13મી કલમમાં ઘાટો પાડ્યો અને વિનંતી કરી, પ્રાર્થના કરી પ્રભુને. અને 14મી કલમની અંદર પ્રભુ ઈસુ એવું કહે છે કે જાઓ, કે છે તમે જઈને લોકોને દેખાડો. અને બધા 10 સાજા થઈ ગયા. બરાબર. હવે 15મી કલમમાં એ 10 સારા થઈ જાય ને ત્યારે એક જણ એવો હતો કે એને એમ થયું કે યાર આઈ હેવ ટુ ગો બેક. મારે પાછા જવું પડશે. બરાબર, મારે પાછા જવું પડશે. અને એ સારો થઈ ગયો અને એટલો બધો ખુશ થઈ ગયો. તો 15મી કલમમાં શું કહે છે? 15મી કલમમાં કહે છે મોટે ઘાટે દેવની સ્તુતિ એક જણે કરી. હે ને? એક જણે એટલે પેલી જેમ ઘાટો હતો ને ત્યાં તો કહે છે ઘાટો પાડ્યો પ્રભુ. અને અહીંયા તો ડબલ ઘાટો, મોટે ઘાટે શું કરતો આવ્યો? પ્રેઝ. આપણે પ્રેઝ, વર્શિપ
અને થેન્ક્સ. બરાબર, આપણે શું સ્તુતિ, આભાર અને વર્શિપ અને ભક્તિ, આ 3 બાબતો જોવામાં છે. એટલે અહીંયા પહેલાં એણે શું કર્યું? આ એક રક્તપિત્યો હતો, એણે પહેલે મોટે ઘાટે પાડીને પ્રભુની પ્રેઝ કર્યું, એણે સ્તુતિ કરી. ત્યાં આગળ રક્તપિત્યા કેટલા હતા? 10. શુદ્ધ કેટલા થયા? 10 શુદ્ધ થયા. આભાર માનવા કેટલા આવ્યા? 1 જ આવ્યો. અને પ્રભુ ઈસુની પાસે પાછો આવ્યો ત્યારે એણે 3 બાબત કરી ત્યાં આગળ. અને પહેલી બાબત તો કે મોટો એક હાથે પાડી અને સ્તુતિ કરી. અને 13મી કલમમાં એણે લખ્યું છે, 13મી કલમમાં આપણે જોયું કે આ જ વ્યક્તિએ કીધેલું કે મારે પર વિનંતી કર. અને અહીંયા આગળ ઘાટો આ જ વ્યક્તિએ, બધી વ્યક્તિને પણ આ જ વ્યક્તિ આવીને પ્રભુની આગળ એ પાછો ફર્યો અને રસ્તામાં મોટે ઘાટે પાડતો એ સ્તુતિ આરાધના કરતો. 16મી કલમમાં આ વ્યક્તિ બીજી 2 બાબત કરે છે. 16મી કલમમાં કહે છે, પહેલે તો શું કહે છે? તેણે સાષ્ટાંગ, એટલે પગમાં પડી ગયો. એણે એનું ભજન કર્યું, એણે વર્શિપ કરી, એણે ભક્તિ કરી ઈસુ ખ્રિસ્તની. પહેલે સ્તુતિ કરી, મોટેથી ગાંઠો પાડતા આવ્યો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રભુના નામને ધન્યવાદો, હું સાજો થઈ ગયો છું, પ્રેઝ જીસસ, ઓ લોર્ડ આઈ વર્શિપ યુ. આપણે કરીએ છીએ ને એની પેલી સ્તુતિ આરાધના કીધું પ્રેઝ ધ લોર્ડ, તો મગજમાં તો ક્યાંય શું ચાલતું હોય, અને બહાર નીકળી પછી ગમે તેમ બોલતા હોય. પણ આ કહે છે રસ્તા પર ચાલતો દોડતો લોકો ગાંડો કહેતા હશે એને, પણ એને પડી નથી. એ તો મોટે ઘાટે દેવની સ્તુતિ કરતો આવ્યો ને આવતાની સાથે પ્રભુને જોઈને હાલો સર, હાઉ આર યુ, આઈ એમ ફાઇન નાઉ, આઈ બીન હીલ્ડ, એવું કરે. સીધો ઊંધો સાષ્ટાંગ દંડવત પ્રણામ, સીધો ચતોપાટ પ્રભુની આગળ. તમારે મારે રોજ આ જ કરવાનું સાહેબ. જીવનમાં રોજ આપણને કેટલું બધું સાજાપણું આપે છે, અને આત્મિક સાજાપણું, દૈહિક સાજાપણું તમને મને સાજા નવરા રાખે છે ને સાહેબ. એ જ બહુ મોટી વાત છે. ક્યારે ઈશ્વરની હજુરમાં સાક્ષાત દંડવત પ્રણામ કર્યા? શરીરથી ના કરાય તો નહીં, મનથી તો કરો. અને પછી શું કહે છે? પછી આગળ કહે છે, પછી એણે શું કર્યું? કહે છે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને પછી એને આભાર માન્યો. થેન્ક યુ લોર્ડ, પ્રભુ તારો આભાર માનું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, હું તારો આભાર માનું છું. અને જ્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર માન્યો ને ત્યાં આગળ, અને ગ્રેટિટ્યૂડથી એનું હૃદય ભરાઈ ગયું, આભાર દર્શન આખું એનું હૃદય ભરાઈ ગયું, ત્યારે ત્યાં આગળ ગજબની વાતો થઈ. એને ત્યાં આગળ શું કર્યું? હી પ્રેઝ ગોડ, પ્રેઝિંગ ગોડ, વર્શિપિંગ ગોડ અને થેન્કિંગ ગોડ. એ ફૂલ પેકેજ લઈને આવ્યો, આખું પેકેજ ફૂલ લઈને આવ્યો. અને જ્યારે તમે ઈસુની આગળ આખું પેકેજ લઈને જાઓ છો ને, તો ઈસુ તમને કદી ખાલી હાથે નથી મોકલતો. આ કોળિયો જ્યારે સાજો થઈને પ્રભુ પાસે એ સ્તુતિ કરતો આવ્યો, એણે વર્શિપ કરી, એની ભક્તિ કરી, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, અને પછીથી આભાર દર્શન કર્યું, પ્રભુનો આભાર માન્યો. ત્યારે પ્રભુ કીધું ઓકે બાય, એવું જ કર્યું. પ્રભુએ શું કર્યું ખબર છે? એ જ્યારે નીચો વળી ગયો ને, તમે સમજો, આ પ્રક્રિયા સમજો. એ નીચે પ્રભુની આગળ નીચે ઝૂકી ગયો. એનો અર્થ એવો થયો કે એણે પોતાના પાપ કબૂલ કર્યા. એ ઝૂકી ગયો કે પ્રભુ, હું અશુદ્ધ છું, હે ને, તું મહાન છું, તું મોટો છું. અને એ ઝૂકી ગયો ત્યાં આગળ. અને પછી શું થયું ખબર છે? પ્રભુએ કદાચ એને આગળ પકડી અને એને ઊંચો કર્યો છે, અને કહે છે ઉઠ, અને ચાલ્યો જાય છે. અને પછી શું લખે છે ત્યાં આગળ? શું? ફરી જોરથી બોલો, બધા સાથે બોલો. તારા વિશ્વાસે તને સાજો કર્યો છે, એવું લખ્યું છે. સાજા તો 10 થયેલા, બચ્યો એક જ. એના પાપ માફ થયા. જ્યારે પ્રભુ તમારી પર ઉપકાર કરે છે ને, અને ત્યારે તમે એની સ્તુતિ નથી કરતા, એને પ્રેઝ, એનું વર્શિપ નથી કરતા, અને એનો આભાર નથી માનતા ને, ત્યારે તમને આત્મિક નુકસાન થાય છે. સાજાપણું તો મળે છે, પણ આત્મિક નુકસાન થાય છે. આ વ્યક્તિને દૈહિક સાજાપણું પણ મળ્યું અને આત્મિક સાજાપણું પણ મળ્યું.
ઈશ્વરે કીધું કે તારા વિશ્વાસે તને બચાવ, એના પાપ માફ થયા. 10 જણમાંથી એક જ જણના પાપ માફ થયા. હાલેલુયા. એમાં એ એકમાં તમે ને હું છીએ. રોજની પરિસ્થિતિની અંદર. અને એટલા માટે આપણા જીવનની અંદર વર્શિપ, ભક્તિ, સ્તુતિ, પ્રેઝ અને આભાર, થેન્ક્સગિવિંગ આ હોવું જ છે. સાહેબ એટલું બધું પ્રભુએ આપણને આપ્યું છે કે આ બધી બાબતો કરતાં આપણને આખી જિંદગી આપણી પૂરી થઈ જાય ને, અને તો પણ એ બાબત અધૂરી ને અધૂરી છે. એટલે આપણે પહેલી જે બાબત જોઈ આભાર. હવે જે બીજી બાબત છે એ પ્રેઝ. પ્રેઝ એટલે ઈશ્વરના ગુણગાન ગાવા, એની મહાનતાના ગુણો કરવા, એકનોલેજ હિમ ફોર વોટ હી ઇઝ, અથવા તો એના એટ્રીબ્યુટ્સ જે છે એને આપણે પ્રેઝ કરીએ, એને આપણે વખાણીએ. ગીતશાસ્ત્ર 50 અને 23 એવું કહે છે, ગીતશાસ્ત્ર 50 અને 23 એવું કહે છે કે આભાર સ્તુતિના અર્પણો, જે આભાર સ્તુતિના અર્પણો ચડાવે છે તે દેવનો મહિમા પ્રગટ કરે છે. હવે તમે જુઓ, અહીંયા આપણે હમણાં 138માંથી જોઈ ગયા કે આ 3 બાબતો ઇન્ટરલિંક છે, હે ને? ભક્તિ, સ્તુતિ અને આભાર, આ ઇન્ટરલિંક છે. અને અહીંયા પણ આ 2 બાબતોની ઇન્ટરલિંક બતાવે છે કે જે આભાર સ્તુતિ કરે છે, આભાર સ્તુતિના અર્પણો ચડાવે છે, તે દેવનો મહિમા પ્રગટ કરે એટલે સ્તુતિ કરે. થેન્ક્સગિવિંગ જે કરે છે, તમે જ્યારે પ્રભુને આપણે એમ કહીએ ને, જો તમે અંગત પ્રાર્થના તમારી યાદ કરો, હું મારી પ્રાર્થના જ્યારે હું કરતો હોઉં ત્યારે પ્રભુ કહું કે પ્રભુ તે મારા જીવનની અંદર આ કર્યું, તારો આભાર માનું છું, પ્રભુ તમારા નામની સ્તુતિ કરું છું. આભાર છે ને પ્રભુનો, જ્યારે તમે થેન્ક્સ કરો ને ત્યારે ઇમિડિયેટલી એ તમને ધેટ થેન્ક્સ ગિવિંગ વિલ લીડ યુ ટુ પ્રેઝ ગોડ. સમજો ને તમે જ્યારે ઈશ્વરનો આભાર માનો છો ને ત્યારે એ આભારની લાગણીઓ એ તમને ઈશ્વરની સ્તુતિ કરવા તરફ લઈ જાય છે. અને જ્યારે તમે આભાર માનો છો અને ઈશ્વરની સ્તુતિ કરો છો ને ત્યારે એ તમને એના ભક્તિપણામાં લઈ જાય છે, તમને વર્શિપ કરાવે છે. આ 3 લીક છે. અને એટલા માટે શું કહે છે, જે આભાર સ્તુતિના અર્પણો ચડાવે છે તે દેવનો મહિમા પ્રગટ કરે છે. અને ગીતશાસ્ત્ર 100 અને 4 કલમ આ પ્રમાણે કહે છે કે આભાર માનતા તેની ભાગવડોમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો, તેનો આભાર માનીને તેના નામને. અહીંયા પણ આભારની સાથે સ્તુતિ, થેન્ક્સગિવિંગ એન્ડ પ્રેઝિંગ ગોડ આર ઇન્ટરડિપેન્ડન્ટ. આભાર અને પ્રભુની સ્તુતિ એ બંને એ કનેક્ટેડ છે. જો 1 પિતર અને 2 અધ્યાય 9મી કલમ એમાં કહે છે, 1 પિતર 2 અધ્યાય અને 9મી કલમમાં કહે છે, પણ તમે તેની પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા. આપણે છે ને આ બહુ આમ વાંચી જાય છે આમ સખત રીતે, અને પછી આપણે શું કહે ખબર, અરે આપણે તો પસંદ કરીએ, આપણે તો રાજમાન્ય યાજક વર્ગ છે, હે ને? એવું કહીએ છીએ આપણે. એટલે પણ આગળ વાંચને શું લખ્યું છે, આગળનું કરતો ખરો પહેલે. હા, પછી આગળ શું કહે, રાજમાન્ય યાજક વર્ગ છે, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છે, કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, અને એટલે શું, તેના સદગુણો તમે કરીએ છીએ. રાજમાન્ય યાજક વર્ગ તો છે એવું કહી દઈએ, આપણે એની પ્રજા છે એવું બી કહી દઈએ છીએ, પણ સદગુણો ક્યારે પ્રગટ કર્યા? છેલ્લે તમે વિચારો, હું વિચારું કે મેં ઈશ્વરના સદગુણો જગતમાં ક્યારે પ્રગટ કર્યા? હંમેશા કરવા, ડેલી કરવા. સવારથી ઉઠીએ ને ત્યારે રાત સુધી એ કરવા, તેની સ્તુતિ કરો, પ્રેઝિંગ. આપણે કોના સદગુણ પ્રગટ કરી શકીએ, કોના વખાણ કરી શકીએ, અથવા તો કોને આપણે એપ્રિશિએટ કરી શકીએ? જેના વિશે, એના સદગુણો વિશે, જેના સામર્થ્ય વિશે, અથવા તો જેની પાસે જે કેપેસિટી છે એ જાણીતા હોઈએ ને, એ વ્યક્તિને પર્સનલી આપણે ઓળખતા હોઈએ ને કે ના આ વ્યક્તિમાં તો આ બાબત છે, તો આપણે જ્યારે કોઈ વ્યક્તિને માટે કોઈને કહીએ છીએ ને તો આપણે એને પ્રેઝ, એની સ્તુતિ કરીએ છીએ, આપણે એને પ્રેઝ કરીએ છીએ કોઈની આગળ. ના, ઇઝ અ ગુડ મેન. એટલે શું કર્યું કે આપણે એને પ્રેઝ કર્યો કે આ સારો માણસ છે, બરાબર? એટલે જ્યારે તમે કોઈકના પ્રત્યે સંબંધ હોય, જરૂરી નથી કે રિલેશનશિપ હોવા જોઈએ તમારે, પણ યુ શુડ નો હિઝ એટ્રીબ્યુટ. તમે એના ગુણો, એના સદગુણો, એની મહાનતા, એનામાં શું પોઝિટિવ બાબતો છે એ જ્યારે તમે જુઓ ને ત્યારે તમે એને એપ્રિશિએટ કરી શકો, ત્યારે તમે એને પ્રેઝ, એના વખાણ તમે કરી શકો.
અને જો આપણે એમ નથી કરતા, જાણ્યા પછી પણ, ઈશ્વરના ગુણો જાણ્યા પછી પણ આપણે એમ નથી કરતા ને, તો પછી આપણે નગુણા કહેવાઈએ, નિર્લજ્જ. નિર્લજ્જ ખબર છે કોને કહેવાય? આપણે નિર્લજ્જ કહેવાય. જો યશાયા 61 કાઢો, યશાયા પ્રબોધકનું પુસ્તક ને તેનો 61મો અધ્યાય અને 1 થી 3 કલમ આ પ્રમાણે કહે છે. મળ્યું બધાને પાન નંબર 651. પાન નંબર 651માં આ પ્રમાણે કહે છે, પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે, કારણ કે દીનોને વધામણી કહેવા સારું યહોવાએ મને અભિષિક્ત કર્યો છે. ભગ્ન હૃદયોવાળાને સાજા કરવા સારું, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને કેદખાનું ઉગાડવાની ખબર પ્રસિદ્ધ કરવા સારું, યહોવાએ માન્ય કરેલું વર્ષ, આપણા દેવના પ્રતિકારનો દિવસ પ્રસિદ્ધ કરવા સારું, સર્વ શોક કરનારાઓને દિલાસો આપવા સારું, સિયોનમાં શોક કરનારાઓને રાખને બદલે મુંગટ, શોકને બદલે હર્ષનું તેલ, અને સાંભળો, અને ખીન આત્માઓને બદલે સ્તુતિ રૂપ વસ્ત્ર આપવા સારું તેણે મને મોકલ્યો છે, જેથી તેઓ તેના મહિમાને અર્થે ધાર્મિકતાના યુગ યહોવાની રોપણી કહેવાય. અહીંયા શું કહેવામાં આવ્યું છે? સ્તુતિને શું કહેવામાં આવ્યું છે? શું કહેવામાં આવ્યું છે? વસ્ત્ર કહેવામાં આવ્યું છે. તમે વસ્ત્ર પહેરો છો કે નગ્ન છો? સ્તુતિને વસ્ત્ર કહેવામાં આવ્યું છે. જાણ્યા પછી કે આ વસ્ત્ર નહીં પહેરું તો હું નાગો દેખાઈશ, એવું જાણ્યા છતાં પણ વસ્ત્ર ના પહેરીએ તો આપણે શું કહેવાય? નિર્લજ્જ. નિર્લજ્જ. જાણી જોઈને વસ્ત્ર 3 જણ ના પહેરે. જાણી જોઈએ. એક તો નાનું બાળક, એને સમજણ નથી, એટલે વસ્ત્રો ના પહેરે. કપડાની વાત કરું છું, હું આ કપડાની વાત કરું. બીજો ગાંડો માણસ, એને સમજણ નથી. અને ત્રીજો નફટ માણસ, નિર્ગુણ, નિર્લજ્જ, બેશરમ માણસ. જોયા છે ને રસ્તા પર એવા ફરતા? આજકાલના જમાનામાં તો ટૂંકા વસ્ત્રો. હવે તો પુરુષો બી અડધા, તમે રીલો જોઈ જશો, પેન્ટ પહેરીને ઉપર ઉગાડો, પછી આમ ફરે અને પછી છોકરીઓ આમ જોશે, અલા પોતાની 10 પેલી એની પકડી લાયા હોય અને જાણે છોકરીઓ જોતી હોય બોડી બનાવી આમ. નિર્લજ્જ. એ જ પ્રમાણે સ્તુતિ કરવાના હજારો કારણો તમારી અને મારી પાસે છે, પણ સ્તુતિરૂપી વસ્ત્ર જ્યારે આપણે ઈશ્વરની નજરમાં બેસીએ છીએ અને ધારણ નથી કરતા, તો ઈશ્વરની નજરમાં આપણે નિર્લજ્જ છીએ. એવરીબડી, ઇન્ક્લુડિંગ મી, ઇન્ક્લુડિંગ લેમેન, અને પુલપિટ ઉપરના, પુલપિટ નીચેના, બધા જ, આખા જગતમાં જ્યારે હું અને તમે ઈશ્વરની આગળ પ્રેઝ, થેન્ક્સગિવિંગ અને વર્શિપ આ બાબતો જ્યારે નથી કરતા ને, ત્યારે તમે અને હું લોકોની આગળ તો બહુ સારા છે, સારા શબ્દોમાં, સારી ગજબની ભાષાની અંદર, અને ગજબનો અવાજ કાઢીને, અને ગજબના અવાજના લેખાઓ કરીને હું પ્રાર્થનાઓ કરાવીશ અને વચનો આપીશ અને જાતની બાબતો કરીશ, પણ મારું જીવન સ્તુતિરૂપ નથી, મારું જીવન આભારી નથી, મારું જીવન ભક્તિ ભરેલું નથી ઈશ્વરની નજરમાં, લોકોની નજરમાં નહીં, તો હું ઈશ્વરની નજરમાં નિર્લજ્જ માણસ છું, બેશરમ માણસ છું. અને ઈશ્વર છેલ્લા દિવસે મને નહીં સાંભળે. નકામો ચાકરી કરી છે, પણ નકામો ફોકટ ભક્તિ કરી છે. ગોઠવતી કરતો હતો, હૃદયમાં તો નાગું હતું. તને ખબર છે, હું બેઠો છું ત્યાં, તોય કપડાં પહેર્યા વગર આવ્યો સ્તુતિના. અહીંયા લખ્યું છે સ્તુતિનું વસ્ત્ર. પ્રેઝ મારી ક્યારે કરી? શબ્દોથી નહીં, જીવનથી. મારા જીવનમાં ઈશ્વરની સ્તુતિ દેખાવી જોઈએ. અને એ આજે આપણા સમાજમાં એટલે હું
આપણા જીઆરસીની એમસીઆઈની જેવી વાત નથી કરતો. હું સમગ્ર જગતભરની ખ્રિસ્તી લોકો કે જેઓ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે કે જીવતો ઈશ્વર છે એ દરેકની વાત કરું છું. બહુ જરૂરી છે. આપણે જીવનના તાણાવાણાઓમાં એટલા બધા રચ્યા પચ્યા. એકચ્યુઅલી તમને ને મને શેતાને છે ને એ તો ભમાવનાર આત્મા છે. હી ઇઝ અ ડિસીવર. અને એટલા બધા આપણને ભમાઈ દીધા છે કે આપણે સ્તુતિ આરાધના ભૂલી જ ગયા છે. આપણે આભાર સ્તુતિ ભૂલી જ ગયા છે. આપણે વર્શિપ ભૂલી જ ગયા છે. બિલકુલ ક્યાંય ભણતરમાં આપણને ખૂંચાઈ દીધા, કેરિયરમાં આપણને ખૂંચાઈ દીધા, સંબંધોમાં આપણને ખૂંચાઈ દીધા, વહીવટોની અંદર આપણને ખૂંચાઈ દીધા, ઓડિશનની આપણને ખૂંચાઈ દીધા, જગતના વાનાઓની અંદર આપણને ખૂંચાઈ દીધા, મોબાઈલની અંદર ગંદુ જોવામાં, પોર્નોગ્રાફી જોવામાં આપણને ખૂંચાઈ દીધા. કેટલા લોકોને એની આદત છે? મોટા મોટા લોકો વ્યસનોમાં આપણને પૂછાઈ દીધા. અને એવી ગંદકીઓ જ્યારે મારા મગજમાં ભરી હોય તો હું ક્યાં વળી પ્રભુની સ્તુતિ કરવાનો હતો, અને ક્યાં વળી એનો આભાર માનવાનો હતો, અને ક્યાં વળી હું એની વર્શિપ કરવાનો હતો. કારણ કે પેલો મેલ, પેલો કચરો બધો ભરેલો છે. આપણે જગતને કચરો કહેતા પહેલાં આપણે જોવાનું કે હું અંદરથી કેટલો કચરો મારામાં ભર્યો છે. હું બીજાને કચરો કેવી રીતે કહી શકું જ્યારે હું જ પોતે કચરાના ઢગલામાં ડબેલો છું. એ કચરો સાફ કરવાનો. ઈશ્વરની નજરમાં આપણે નિર્લજ ના કરીએ એ બાબતે આપણે સ્તુતિનું વસ્ત્ર જ્યારે પણ પ્રભુની નજરમાં આવીએ અથવા તો જીવન જીવતા હોઈએ ત્યારે બીજા લોકોને એ સ્તુતિનું વસ્ત્ર આપણું દેખાવું જોઈએ કે હા આને કંઈક ગજબનું કશું પહેર્યું છે. આપણે નહીં ઘણાને બધાને બહુ મસ્ત ડ્રેસ પહેરેલું છે અને મસ્ત શર્ટ પહેરેલું છે, ત્યારે એ સ્તુતિનું વસ્ત્ર પહેરીને સામેવાળું કેવું યાર મસ્ત છે યાર. આ સ્તુતિનું વસ્ત્ર ખરું આ ક્યાં મળે? ઈસુના ચરણોમાં મળે. ઈસુના ચરણોમાં મળે, એની પાંખોની છાયા તળે મળે. એ જ આવવાનું છે ઉપર સાહેબ, બીજું કશું નથી આવવાનું. બીજું કશું નથી આવવાનું. અને જ્યારે આપણે એનો મહિમા કરીશું, એની સ્તુતિ કરીશું, આપણે એટલા માટે જ બનાવ્યો. યશાયા 43 અને 7 યહોવા પોતે કહે છે, હું વાંચું છું કલમ યશાયા 43 અને 7 આપણી ઉત્પત્તિ કેમ કરવામાં આવી છે? તો કહે છે કે જે સર્વને મેં મારું નામ આપેલું છે તેને મેં મારા મહિમાને અર્થે ઉત્પન્ન કર્યા છે. તમને અને મને ઈશ્વરે એના મહિમા એ સ્તુતિ કરવા માટે ઉત્પન્ન કર્યા છે. અને યશાયા 43 ને 21 કહે છે, મેં આ લોકોને મારા પોતાને માટે બનાવ્યા છે કે તેઓ શું કરશે? મારી સ્તુતિ કરશે. મારી સ્તુતિ કરશે. એટલે ઈશ્વરે આપણને સ્તુતિ કરવા અને મહિમા કરવાને માટે જ બનાવ્યા છે. અને આપણે એની આરાધના કરવાની છે, આપણે એની સ્તુતિ કરવાની છે. અને જો આપણે એની આરાધનાની સ્તુતિ કરીશું ને તો એ આપણને પાપથી દૂર રાખશે. એક વસ્તુ યાદ રાખો, ઈશ્વરની સ્તુતિ, ઈશ્વરની આરાધના અને ઈશ્વરની ભક્તિ જ્યારે આપણા જીવનમાં હોય છે ને ત્યારે એ આપણને પાપથી દૂર રાખે. તમે કહેશો બાઇબલમાં એવું ક્યાં લખ્યું છે? તો અયુબનું પુસ્તકને તેનો 1લો અધ્યાય અને 20મી કલમ કોઈ વાંચો જોરથી. અયુબનું પુસ્તક તેનો 1લો અધ્યાય અને 20મી કલમ શું કહે છે? પણ પડીને તેની સ્તુતિ કરી. જો આ પહેલી વસ્તુ શું કહે છે? પહેલા ભૂમિ પર પડ્યો. ભૂમિ પર પડ્યો એટલે શું કર્યું? ઊંધો પડ્યો. એ પ્રભુની હજુરમાં નમી ગયો એટલે એની વર્શિપ કરી. એ પ્રભુની હજુરમાં એ ડાઉન થઈ ગયો. એણે એની ભક્તિ કરી અને પછી શું કહે છે? પડીને એને સ્તુતિ કરતા કહ્યું. વાંચો બેન પછી. હા હા અને નામને ધન્ય હો. હા સ્તુતિ. પછી આગળ વાંચો બેન. અને દેવને દોષ લીધો નહીં. કયા સગડામાં? આટલું બધું થઈ ગયેલું. અયુબને શું થઈ ગયેલું? એક જ દિવસની અંદર એક જણ આવ્યો અને કહે છે કે તારા છોકરા મરી ગયા. શું વાત કરે? બીજો આવ્યો તો કંઈક છોકરો. શું વાત કરે? હજુ તો પેલા ગયા નહીં અને તારા ઢોરઢાક મરી ગયા. અને શું વાત કરે? હજુ તો પેલા ગયા નહીં અને તારા બકરા મરી ગયા. તારું ઘર તૂટી ગયું. શું વાત કરે? આ બધાની અંદર અયુબે સ્તુતિ કરી, આરાધના કરી, પ્રભુનો આભાર માન્યો, પ્રભુએ નાગો મોકલેલો અને નાગોને લીધો, પ્રભુના નામને ધન્યવાદ, આભાર માન્યું. ત્યારે આ બધાના લીધે શું કહે છે? અયુબે શું ના કર્યું?
પાપ ના કર્યું. કેમ? કારણ કે એના જીવનમાં સ્તુતિ હતી, એના જીવનમાં આભાર દર્શન હતું, એના જીવનમાં ભક્તિ હતી, વર્શિપ હતું. અને એટલે આખી દુનિયા લૂંટાઈ ગઈ ને, દુનિયા તો લૂંટાતા લૂંટાઈ ગઈ સાહેબ, પણ એને કહે છે આખા શરીર પર એવો રોગ નીકળ્યો કે એ રખિયામાં બેસી અને ઠીકરીથી કહે છે, બાઇબલના શબ્દો છે કે માથાના તાલકાથી લઈને પગના તળિયા સુધી, એટલે સાંધામાં અને બધે આગળ પાછળ બધે ગુમડા નીકળેલા અને ખજવાળ. તમને કોઈક જગ્યાએ ખજાયું થયું હોય અને ખજવાળ આવે ને એક જ જગ્યાએ તો માણસ ગાંડો થઈ જાય છે. આ તો શરીરનું એક જ અંગ બાકી નહોતું કે જ્યાં એને ભયંકર ખજવાળ ના આવતી હોય. એવા સમયની અંદર એના મિત્રોએ આવીને કે એને એની વાઈફાઈ કેટલી મરી જાને પ્રભુને સાપ આવીને, પણ સ્તુતિ, આભાર અને ભક્તિ, આ ત્રણ બાબતોએ આ બધાની અંદર એને તાકાત આપી અને એટલે એ પાપ ના કર્યું. એ પાપ ના કર્યું અને એટલા માટે એમાં બહુ તાકાત છે. થેન્ક્સ ગિવિંગ એન્ડ પ્રેઝિંગ ઇઝ નોટ વર્શિપિંગ, but it will lead you to the worship, to the God in spirit and in truth. હવે ત્રીજી બાબત, હવે વર્શિપ પર આવીએ કે આરાધના અને ભક્તિ પૂરું કરીશ. ઓલમોસ્ટ કલાક થઈ જવા આવે છે. હિબ્રુ ભાષામાં વર્શિપના ઘણા બધા શબ્દો છે, પણ એક શબ્દ છે બરાક, અને એનો અર્થ થાય છે કે ટુ બાવ ડાઉન વિથ રેવરન્સ. કોઈની આગળ તમે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો એ ટુ બાવ ડાઉન એનો એવો અર્થ થાય છે. અને જ્યારે તમે કોઈની સમક્ષ ઊંધા પડી જાઓ એનો અર્થ એવો થયો કે તમે તમારી જાતને એની આગળ સબમિટ કરો છો, સબમિસિવ થઈ જાઓ છો, એની આધીનતામાં આવો છો, એનું આધિપત્ય તમારી ઉપર તમે કબૂલ કરો છો. એટલે ઈશ્વરને માન આપવું અને ઈશ્વરની આધીનતામાં આવવું એ આપણા બધાની ફરજ છે. બીજા અર્થમાં એવું થાય કે ઈશ્વરનો ભય રાખવો, ઈશ્વરની બીક રાખવી, એ જ સાચી ભક્તિ છે. ફિયર ઓફ ગોડ, દેટ ઇઝ ટ્રુ વર્શિપ. અને એટલા માટે ફિયર ઓફ ગોડ એટલે શું? ઈશ્વરનો ભય રાખવો એટલે શું? ઈશ્વરનો ભય રાખવો એટલે શું? ઈશ્વરની બીક. આ પોલીસ દંડો રાખે પછી આપણે બીક રાખીએ એવી રેવરન્સ, માન, ઈશ્વરનું માન રાખવું. ગીતશાસ્ત્ર 111:10 હું કલમો વાંચીશ. ગીતશાસ્ત્ર 111:10 કહે છે, યહોવાનો ભય તે બુદ્ધિનો આરંભ છે. આ સમજજો. હા, યહોવાનો ભય બુદ્ધિનો આરંભ છે. બુદ્ધિ એટલે વિઝડમ. બુદ્ધિ ઈશ્વર આપે છે, વિઝડમ ઈશ્વર આપે છે, માર્કેટમાં નથી મળતી. બુદ્ધિ ખરીદાય નહીં, જ્ઞાન ખરીદાય, નોલેજ ખરીદાય, પણ બુદ્ધિ ઈશ્વર આપે છે, ઈશ્વર તરફથી મળે છે. અને નીતિવચન 9 અને 10 એવું કહે છે કે યહોવાનો ભય એ જ્ઞાનનો આરંભ છે અને પરમ પવિત્રની ઓળખ એ જ બુદ્ધિ છે. પહેલે કહે છે યહોવાનો ભય એ બુદ્ધિ છે, અહીંયા કહે છે પરમ પવિત્રની ઓળખ એ બુદ્ધિ છે. એટલે કે પરમ પવિત્ર એટલે કે સર્વશક્તિમાન ઈશ્વરની ઓળખ, એને તમે ઓળખો, એ પવિત્ર છે, એ સર્વશક્તિમાન ઈશ્વર છે અને એ મારો માલિક છે, એવી તમે જ. અને એટલા માટે મારે કશું ખોટું કરવું નહીં. એ જ યહોવાનો ભય રાખો, એ તમને બુદ્ધિ મળી કહેવાય. બરાબર. અને નિર્ગમન 20:20 અને એમાં એવું લખે છે, અને મૂસાએ લોકોને કહ્યું કે બીહોમાં, કેમ કે દેવ એ સારું આવ્યો છે કે તે તમારી પરીક્ષા કરે ને તેનું ભય તમારી સમક્ષ રહે કે તમે પાપ ના કરો. યહોવાનો ભય એટલે એનું રિસ્પેક્ટ, એનું રેવરન્સ જે છે. આપણે વર્શિપ શું છે શીખી રહ્યા. વર્શિપની ડેફિનેશન એટલે યહોવાનું જે રિસ્પેક્ટ છે એ તમારા હૃદયમાં તમે રાખશો તો તમે પાપ નહીં કરો. નીતિવચન 8 અને 13 એમાં એવું કહે છે કે દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાનો ભય છે. આગળ જોયું કે યહોવાનો ભય એ બુદ્ધિનો આરંભ છે, અને અહીંયા આગળ કહે છે કે દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાનો ભય છે. એનો અર્થ શું થયો કે યહોવાનો દુષ્ટતાનો ધિક્કાર કરવો એટલે કે યહોવાનો ભય રાખવો, અથવા તો યહોવાનો ભય રાખવો એટલે દુષ્ટતાનો ધિક્કાર કરવો. એનું નામ વર્શિપ કહેવાય. નીતિવચન 16:6 કહે છે યહોવાના ભયથી માણસો દુષ્ટતાથી દૂર થાય છે. યહોવાનો ભય એ બુદ્ધિનો આરંભ છે. યહોવાના ભયથી માણસ દુષ્ટતાથી દૂર થાય છે.
અને અયુબ 28:28 બહુ ગજબની વાત કરે છે અને એમાં કહે છે પ્રભુનો ભય એ જ જ્ઞાન છે અને દુષ્ટતાથી દૂર રહેવું એ જ બુદ્ધિ છે. યહોવાનો ભય બુદ્ધિનો આરંભ છે અને દુષ્ટતાથી દૂર રહેવું એ જ બુદ્ધિ છે. એટલે યહોવાનો ભય શું છે? દુષ્ટતાથી દૂર રહે, તમે દૂર રહો, એ જ યહોવાનો ભય છે. આ થોડું કોમ્પ્લિકેટેડ લાગશે તમને, પણ ટૂંકમાં એક જ વસ્તુ છે કે પવિત્ર જીવન જીવો, દેટ ઇઝ વર્શિપ. એ જ યહોવાનો ભય છે, એ જ યહોવાનો ભય છે. અને એ કેવી રીતે રાખી શકાય? એક કલમ વંચાઈને પછી બંધ કરી. રોમીયોને પત્ર 12મો અધ્યાય, પહેલીને બીજી કલમ. રોમીયોને પત્ર 12મો અધ્યાય અને પહેલીને બીજી કલમ આ પ્રમાણે કહે છે, તેથી ભાઈઓ હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમારા શરીરોનું, જો દેવની દયા, તો દેવની કઈ દયા ખબર છે? કે જ્યારે આપણે પાપી હતા ને ત્યારે એને પોતાનો એક દીકરો મોકલી આપ્યો. આ દેવની દયા. એને જગત પર એટલો પ્રેમ કર્યો કે એને પોતાનો એકાકી દીકરો મોકલી આપ્યો. આ દેવની દયા. અને દીકરાની દયા એટલી કે પોતે દેવના રૂપમાં હોવા છતાં દેવ સમાન હોવાનું પકડી રાખ્યું નહીં, પણ માણસના રૂપમાં આવીને, દાસના રૂપમાં પ્રગટ થઈને મરણને, આ વધસ્તંભના મરણને આપણી માટે સહન કર્યું. આ દેવની દયા. એ દયાની ખાતર પેલા દીકરો આપી દીધો અને પેલો દેવ હોવા છતાં નીચે આવી ગયો. હવે એની ખાતર શું કરો? આ કરો, આ કરો. એની ખાતર શું કહે છે? દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ જ તમારી શું છે? બુદ્ધિપૂર્વકની વર્શિપ છે. દેટ ઇઝ વર્શિપ. દેટ ઇઝ વર્શિપ. એ જ તમારા શરીરોનું, તમારા મનોનું, તમારા જીવનોનું, તમારા વિચારોનું જીવતું ને પવિત્ર અર્પણ કરો. એ જ તમારી બુદ્ધિ. દેટ ઇઝ ધ વર્શિપ. દેટ ઇઝ ધ ડેફિનેશન ઓફ વર્શિપ. અને પછી શું કહે છે? હવે રોજે રોજ શું કરવાનું? તો કહે છે કે આ જગતનું રૂપ તમે ના ધરો, એટલે કે યહોવાનો ભય રાખો, એ બુદ્ધિનો આરંભ છે. દુષ્ટતાથી દૂર રહો હંમેશા. અને પછી કે આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામતા જાઓ. એટલે રોજે રોજ આજે હું જે છું આત્મિકતામાં, એમાં આવતીકાલે થોડી વધારે વૃદ્ધિ થવી જોઈએ. બેકસ્લાઇડ ના થવું જોઈએ. હું આવતીકાલે અત્યારના કરતાં વધારે, કારણ કે આપણે માણસ તરીકે એ જ હોય ને, આપણે વધતા જઈએ ને. આજે આપણે સમજો કે હું આજે 50,000 કમાતો હોય તો પછીથી 2-3 વર્ષ પછી નોકરી બદલું તો એટલી આશા રાખું કે મને 60-65,000 તો મળી જાય. હું 40,000માં જવાનો નોકરી પર ના જાઓ. એટલે કે રોજે રોજ નવીનતાના યોગ્ય પૂર્ણ તમે રૂપાંતર રોજ નવા થતા જાઓ, રૂપાંતર પામતા જાઓ. અને એટલે શું થશે? એટલે દેવની સારી, કોના માટે સારી? તમારી અને મારા માટે સારી તથા માન્ય. કોને માન્ય? જગતને નહીં, ઈશ્વરને માન્ય, તમારા માટે નહીં. અને તથા સંપૂર્ણ એટલે પરફેક્ટ વિલ. સંપૂર્ણ એટલે પરફેક્ટ વિલ. એટલે કોઈ વાર સાહેબ સમય આપશે તો હું તમને 2 કે 3 કલાકનું છે શિક્ષણ, ઈશ્વરની ઈચ્છાઓ આપણા માટે કેટલી છે એ હું તમને સમજાવીશ. એમાંનું જે પરફેક્ટ વિલ છે ને, એ તમારા ને મારા જન્મ પહેલાં ઈશ્વરે જે યોજનાઓ કરી રાખી છે ને, એને સંપૂર્ણ ઈચ્છા કહેવાય. એટલે ઈશ્વરની સારી, માન્ય અને આપણા જન્મ પહેલાં જે કરી રાખેલી છે ને, એ સંપૂર્ણ ઈચ્છા શી છે એ તમે સમજી શકો. અને એટલા માટે તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ જ તમારી બુદ્ધિપૂર્વકની વર્શિપ છે. એ જ સેવા છે. બાકી બીજી બધી સેવાઓ તો દૂર બરાબર છે. અને એટલા માટે જીવનમાં પવિત્રતા. અને આજે જે આપણે શીખ્યા એ તો ઈશ્વરની ભક્તિ એટલે વર્શિપ, થેન્ક્સગિવિંગ અને પ્રેઝિંગ ગોડ. આ ત્રણેય મળીને જ્યારે તમે સાથે ચાલો છો ને, ત્યારે એક આત્મિક યુદ્ધ રહે છે. અને જીવનમાં જ્યારે પ્રેઝના વસ્ત્રો નથી પડતા, ત્યારે આપણે નગ્નતા લઈને ફરતા હોય છે. આપણે નિર્લજ છીએ. પ્રભુ આ સમજવાના માટે તમને અને મને સહાય કરે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.